નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના સત્તરપુર જિલ્લામાં બાગેશ્વર ધામમાં એક હૃદયદ્રાવક અકસ્માત થયો છે। 2 વર્ષનો છોકરો ગરમ તેલના તપેલામાં પડી ગયો। તેને બચાવવાના પ્રયાસ કરતી વખતે તેની દાદી પણ દાઝી ગઈ હતી। બંનેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર બ્રન વોર્ડમાં ચાલી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજસ્થાનના અજમેર જિલ્લાના કિશનગઢનો રહેવાસી રાઘવ તેના પિતા હરિઓમ વૈષ્ણવ અને દાદી સરિતા સાથે બાગેશ્વર ધામના દર્શન કરવા આવ્યો હતો। સોમવારે સાંજે તેઓ બામથિયાના બાગેશ્વર ધામ સંકુલમાં સમોસા ખાવા માટે એક હાથગાડીની સ્ટોલ પર ઊભો હતો, ત્યારે 2 બળદો વચ્ચે લડાઈ ચાલી રહી હતી અને દાદી સરિતા રાઘવને ખોળામાં લઈ રહી હતી, પરંતુ ભાગદોડ દરમિયાન તેને ગરમ તેલના તપેલામાં ધકેલી દેવાયો હતો, જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો હતો। તેની દાદી અને તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના પણ હાથ દાઝી ગયા હતા। જી હા મિત્રો, તપાસ કરનારાઓને તાત્કાલિક મદદ કરી ધામના કર્મચારીઓ તેમને એમ્બ્યુલન્સ જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટર રોશન ત્રિવેદીએ રાઘવ અને તેની દાદીને બ્રન વોર્ડમાં દાખલ કર્યા અને તેમની હાલત હાલ સ્થિર છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।